5 વર્ષ થાય છેલ્લે. હે 5 વર્ષ થી થયા? 2 વર્ષ થયા ડાકોર બનાવેલા. આ 2 વર્ષ નહીં રહેવાય. ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. કાલના બહુ જ થાકી ગયા હતા આપણે. સો નીચે જઈએ છીએ આપણે પાર્સલ લેવા માટે. તો આજે બને છે શું બને છે આજે? બટેકા પૌવા. મારા ફેવરેટ છે બટાકા પૌવા. એની સાથે સેવ. એટલા બી સેવ તો જોવે જ બટાકા પૌવા જોડે. હે અને સિંગ દાણા બી મસ્ત. બરાબર. કામકાજ ચાલુ કર્યું છે બધું શ્વેતાજીએ. કરવું પડે. કબૂતરા બહુ છે. ફરવા જઈએ ને એટલે આ હાલત થાય પછી બાલ્કનીમાં ને બધું. કબૂતર એટલા છે ને વ્યૂ બતાવું તમને અમારો બાલ્કની. વેધર મસ્ત થઈ છે આજે તો. વેધરમાં મસ્ત આજે વરસાદ પડવો જ જોઈએ યાર. જો અહીંયા લગીને વાદળ છે, ત્યાં તાપ છે. જો એટલે વરસાદ નહીં. શું લાગે આજે તો વરસાદ આવવો જોઈએ. આ છે અમારા પ્લાન્ટ. થોડાક જ છે હમણાં. બીજા બધા આગળની બાલ્કનીમાં છે. હવે કઈ ફરવા જવાનો પ્લાન છે તમારો? ફિલહાલ તો ઘરે જ. કશે ફરવા નથી જવું. એમાં કેવું હોય ખબર, જઈએ ને તો જવાની વધારે મજા, પછી ત્યાં હોઈએ તો બી વધારે મજા. પછી જ્યારે ઘરે આવીએ ને પછી ખબર પડે કે યાર પાછું એનું એ બધું રૂટીન ચાલુ, જોબ ને બધું. ચાલો મળીએ તમને આગળ. તો ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે ઓલમોસ્ટ. તો નીકળ્યો ઓફિસ માટે. શ્વેતાનું તો કામ ચાલુ જ છે હજુ. જો 11 વાગ્યા 11 સાડા 11 સુધી કામ ચાલુ જ રહે ઘરના. તો ચલો ઓફિસ જવા માટે નીકળીએ છીએ. બાય બાય, જય શ્રી કૃષ્ણ. મમ્મી જો, મમ્મીનો આરામ ચાલે છે. જો કામ થઈ ગયું મમ્મીનું. મોબાઈલ જોવે. હવે મમ્મીને રીલ ટાઈમ ચાલુ થઈ ગયો છે. તો આજે જમવામાં છે દાળ ઢોકળી, ઘૂગીરી બનાવે છે મસ્ત, ને આ રાઈસ મૂકો છે. શું બનાવ્યું છે આજે? દાળ ઢોકળી ને રાઈસ. રાઈસ બટાવ. વાહ, જીરા રાઈસ. So good and tasty. અને બીજું શું છે આની જોડે? પાપડ મળશે કે નહીં? મળશે ને, શેકું છું ને. હે તો બાકીનું બધું કામ થઈ ગયું ઘરનું. ઊંઘવાની તૈયારી કરતા હે ને. અને મેં એન્ટ્રી માર લીધી. તો હવે તમે ખાઈ લીધું? હા, એવું નહીં કે રાહ જોઈએ. એવું ના થાય. બરાબર છે. હું તો 3 વાગે થોડી કોઈ રાહ જોતો હશે. તો ખાઈએ મસ્ત દાળ ઢોકળી. તો પપ્પાએ ફરમાઈશ કરી છે આજે. શું ખાવું છે તમારે? मैं नहीं बताऊंगा. માલપુઆ. હે માલપુઆ. કોને બનાવતા આવડે માલપુઆ? તને આવડે બનાવતા? હે છે. આવડે પપ્પા? મમ્મીને બનાવતા આવડે? આવડે. હે झूठ बोल रहा है. મારે કેવું પડે ને કઈ જાય. એટલે બનાવેલા ઉત્તરાયણ પર. ક્યારે બનાયેલા? છેલ્લે ઉત્તરાયણ પર ડાકોર. 5 વર્ષ થાય છેલ્લે. હે 5 વર્ષ થી થયા? 2 વર્ષ થયા ડાકોર બનાવેલા. આ 2 વર્ષ નહીં રહેવાય. હા, તો કાલે મમ્મી માલપુઆ બનાવશે. બરાબર. ये फंस गया सीएम. હે બોલ હા કે ના? કાલ બનાવીશ તું માલપુઆ? ત્યારે બની આપો. अच्छा. સાંજ થઈ ગઈ છે, 6 વાગી ગયા છે, તો પણ જો બહાર તાપ કેટલો છે. ને મારી ફ્રેન્ડનો આજે બર્થડે છે, તો હું કન્ફ્યુઝ છું કે શું કરું, એની બર્થડેમાં જાઉં કે ના જાઉં.
जा पूछ क्या એ લોકો બધા તો બોલાવે જ છે બર્થડેમાં. આ શું બનાવો છો? કાલે સ્વિમિંગ પુલમાં ને એને જે ટેનિંગ થઈ છે ને એને ઈલાજ છે આ. શું છે આ ખબર? મુલતાની માટી છે. અરે યાર દેશી જુગાડ. હવે આનાથી ચમકી જવાય, ખબર તમને? સારું છે, તમે ચમકીને બતાવો મને. તમારે ટ્રાય કરવો છે? યા જાય જો આજે તો રોટલા બને છે મસ્ત, ટીકી ભાખરી પણ છે. રોટલી. અને આ શું બને છે મમ્મી? આ હે મટર પાલક હે બની ગયું મસ્ત દીકરાને રોટલા. બનાવ્યું, સીતા ભાખરી કરે, મેં રોટલા બનાવું. હે ખતમ. જો આ બે જણા તારક મહેતાના દીવાના છે. આ તો આપણે હવે જઈએ છીએ શીખવા. શીખી તો ગઈ છે એટલે પણ પ્રેક્ટિસ માટે. હા, એકલી નહીં ચલાવતી. આવડે તો છે સ્કૂટી, પણ હું એકલી ચલાવતી નહીં. કોઈ પાછળ હોય ને તો જ હું સ્કૂટી ચલાવું. गजब बेइज्जती है ડબલ સવારી કમ્પ્લેટ ચલાવતા આવડે हाँ, છે. अपन सिंगल नहीं आती, वो मेरा उंधा है. ये अलग ही लेवल की बंदी. बंदी है. तो चलो. તો શું લાગે છે, કોન્ફિડન્સ છે ને? આવડે તો છે એટલે કોન્ફિડન્સ છે, પણ એકલી નહીં ચલાવતી એટલે નહીં મારા. ચાલુ કરો ચાલો. પણ ક્યાંથી જવું તો જે હોય તે રીતે. હા, આમ આખું જો અહીંથી આમ જઈને આખું ગોળ ફરી અહીંયાથી આમ ગોળ પાઈને અહીં પાછું આવો, બરાબર? જો આટલું એક રાઉન્ડ માર દો તો મારા તરફથી આઈસ્ક્રીમ તમને. એ તો તમે ના કહેતો. આવા લોકો હોય ને એટલે મને બીક લાગે. કઈ ના થાય, ચાલો. खत्म बाय बाय टाटा गुड बाय गया. અહીંયાથી આટલું આમ ચલાવીને વારી તો લીધી છે. હવે સામેથી પાછી આવે કે નહીં એ જોવાનું છે આપણે. અહીંયા આ સાઈડથી આવશે, આ સાઈડ આવી ગઈ છે. અહીંયાથી આમ વરી છે, અહીંયાથી હમણાં ટર્નિંગ લેશે. અહીંયા ચલાવી લીધે, બહુ લાંબો આટો મારી લીધો. અહીંથી ત્યાં સુધી જઈએ. ચાલ હવે તમે આવી જાઓ. મસ્ત લાંબો આટો મારી દીધો. આજે હા, અને એ બી એકલી. મેં અહીંયાથી જોયા, તું હમણાં આવશે આમ ફરીને તો લગીને તો આગળ નીકળી ગયો. પણ મેં કીધું ચાલ એકલી જાઉં જ છું તો એક મોટો રાઉન્ડ લઈને જાઉં. હે મજા આવી ને ચલાવવાની પણ આજે. બસ તો આજથી તમારે જ ચલાવવાની. આપી દો સ્કૂટી. હે? વાંધો નહીં, મને ઓફિસ મૂકી દેજો તમે, ખાલી તમે ચલાવવા લઈ લો. આપણી બ્રાઉની આવી ગઈ છે. કેવી છે? नाइस તો આપણો સેકન્ડ વિડીયો પણ લાઈવ થઈ ગયો છે ને? હા, વ્યૂઝ એમાં ધીમે ધીમે વધે છે. તમે લોકો સપોર્ટ સારો કરો છો. એવા જ સપોર્ટ કરતા રહ્યો. તો મેં કીધું કે ચલો એકવાર ચેકઆઉટ કરી લે કે કોઈ ઓર્ડર આવ્યો છે કે શું છે. એટલે અમારું એક ક્લોથિંગ બ્રાન્ડ બી છે જે અમે મીશો પર, ફ્લિપકાર્ટ, એમેઝોન પર સેલિંગ કરીએ છીએ. એટલી પ્રોડક્ટ નહીં અમારી જોડે, પણ સ્મોલ બિઝનેસ અમે રન કરીએ છીએ. સો બધાને ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. મળીએ કાલે ન્યૂ બ્લોગમાં. બાય. લાઈક કરો, કમેન્ટ અને શેર સબસ્ક્રાઈબ. કરો અને સબસ્ક્રાઈબ કરો.